સુરત જિલ્લાના કડોદરા ખાતે કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા જિલ્લા પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સુરત જિલ્લાના કડોદરા ખાતે પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી હતી. સાથે અસામાજિક તત્વોના રહેણાંક મકાનો, ભાડાના મકાનો, હોટલો અને જાહેર સ્થળોએ સઘન તપાસ હાથ ધરાઈ હતી. આ ઉપરાંત વાહનોની ચકાસણી સાથે જરૂરી દસ્તાવેજોની પણ તપાસ કરવામાં આવી હતી. ગુનાખોરી પર નિયંત્રણ અને અસામાજિક તત્વોમાં કાયદાનો ભય ઉભો કરવા માટે પોલીસ દ્વારા આ પ્રકારનું કોમ્બિંગ ઓપરેશન સમયાંતરે કરવામાં આવ્યું છે. જી સર, 27 તારીખે કડોદરા પોલીસ સ્ટેશન એરિયાની અંદર એક કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલું હતું. સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક સાહેબ શ્રીના સૂચના અને માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી સાહેબ શ્રી કામરેજનાઓએ એક ટીમનું ગઠન કરી અને કોમ્બિંગ કારણ કે કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તાર એ છે જીઆઈડીસી વિસ્તાર છે અને એની અંદર અલગ અલગ ઉદ્યોગોના રિલેટેડ ઘણા બધા ગોડાઉનો પણ આવેલા છે. એ ગોડાઉનોને ચેક કરવા માટે ખાસ સૂચના આપવામાં આવેલી. એના અનુસંધાને અત્રેથી એક ટીમ ગઠન કરી એની અંદર 2 અધિકારી અને 25 માણસોને કાલે 27 તારીખે બપોરે 2:30 વાગ્યાથી લઈ અને 7:30 સુધી સાંજે એક સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવેલી અને ડ્રાઈવ અંતર્ગત કડોદરા પોલીસ સ્ટેશન એરિયાના નિયોલ ગામની સીમમાં આવેલ 90 ગોડાઉનો ચેક કરવામાં આવેલા. જે ગોડાઉનમાં ખાસ કરીને શું માલ રાખવામાં આવે છે તેમજ તેના માલિકોની વિગત, કોઈ ભાડે આપેલા છે તો એ ભાડા કરારની વિગત, માલિક કોણ છે, ભાડે લેનાર કોણ છે, એમાં શું માલ સામાન રાખવાનો છે, એનું તમામ ડેટા કલેક્ટ કરવામાં આવ્યો હતો. અને તમામ જે આ ગોડાઉન એરિયામાં બિઝનેસ કરતા લોકો છે એમને સમજ કરવામાં આવેલી કે તમારો ડેટા સમય મર્યાદામાં સમયાંતરે પોલીસ સ્ટેશનમાં પૂરો પાડવો, જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ પકડાય તો એમાં જે એના માટે જવાબદાર છે એની વિરુદ્ધમાં યોગ્ય કાર્યવાહી થઈ શકે.